મેં ક્યારે વિચાર્યું પણ નહોતું કે અમારે ટેલરના ટાયર સાથે સાંકળ બાંધવી પડી છે. તો એમાં હતું કંઈક એમ કે કાલે જે કપાસની અંદર દવા છાંટવાની બાકી રહી ગઈ છે, આ સવારથી એ છાંટવાનું નક્કી હતું. એટલા માટે મિત્રો આપણે ટ્રેક્ટરની અંદર ઢબ મેકીને ઢબ ભરી લીધો હતો અને ઢબ ભરીને દવા લઈને આપણે ફવારો પણ ભરી લીધો. અને ત્યાર પછી મિત્રો દવાનો ફવારો ભરીને આપણે દવા છાંટવાનું ચાલુ પણ કરી દીધું. અને મિત્રો થોડીક વાર દવા છાંટ્યા બાદ ત્યાર પછી મિત્રો પાણીનો ઢબ ભરીને આપણે ટ્રેક્ટરને ખેતરની અંદર લઈ ગયા હતા. અને તેટલી વારની અંદર મિત્રો ઓલમોસ્ટ આપણું કપાસમાં દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું. ત્યારબાદ મિત્રો આપણે જવાનું તો મગફળીની અંદર દવા છાંટવા. પછી મિત્રો ટેલર બાજુ જોયું તો ટેલરના ટાયરમાં પંચર પડી ગયું હતું. એટલા માટે મિત્રો આપણે ટેલરના ટાયરની અંદર જેક ચડાવી દીધો હતો. ત્યાર પછી મિત્રો આપણે ટેલરના વ્હીલ સાથે સાંકળ પણ બાંધી દીધી હતી. અને પછી સાંકળ બાંધ્યા બાદ ટેલરની અંદર ઢબ મેકીને આપણે ઢબની અંદર પાણી ભરવાનું પણ ચાલુ કરી દીધું હતું. અને ત્યાર પછી મિત્રો ફાઇનલી ઓલમોસ્ટ આપણો પાણીનો ઢબ પણ ભરાઈ ગયો હતો અને આપણે બધો ફવારા વગેરે બધો સામાન ભરીને નીકળી પડ્યા ખેતર બાજુ. અને ત્યાર પછી મિત્રો ખેતર પહોંચીને આપણે દવાના ફવારા પણ ભરી લીધા હતા. અને મિત્રો દવાના ફવારા ભર્યા બાદ આપણે મગફળી અંદર દવા છાંટવાનું પણ ચાલુ કરી દીધું હતું. અને મિત્રો દવા છાંટવાનું કામ આપણું પૂરું થવા આવ્યું હતું. અને સાથે સાથે આ લાઈન પણ આપણે લઈ જવાની છે બીજા ખેતર, એટલા માટે એને પણ ભેગી કરવાની. ત્યાર પછી મિત્રો ધીમે ધીમે આપણે તે લાઈન પણ ભેગી કરી દીધી હતી. ત્યાર પછી મિત્રો તે ભેગી કરેલી લાઈનને આપણે આપણી ટ્રોલીની અંદર ભરી દીધી. ટ્રોલીની અંદર લાઈન ભર્યા બાદ મિત્રો આજનું આપણું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. મળી જાય કાલે નવા બ્લોગમાં.